આજે ક્રાઇમ ન્યૂઝ દારિશના ગામે પહોંચી ચૂક્યું છે, કારણ કે તે ફરિયાદના આધારે ગુજરાત વિકસિત ગુજરાત છે, પરંતુ દારિશના અને સત્તલપુરના રોડના વચ્ચે જે રોડ જે ખરાબ થઈ રહ્યો છે અને લોકોની જે પરેશાની થઈ રહી છે, તો ક્રાઇમ ન્યૂઝ આજે દારિશના ગામે પહોંચ્યું છે અને જાણીશું કે ત્યાં લોકોને કઈ પ્રકારની તકલીફ થઈ રહી છે અને લોકોની કઈ સમસ્યા છે। તો દાદા, આપનું નામ શું? जितेंद्र कुमार विठ्ठल ठाकुर। અહીંયા આ રોડ બાબતે લોકોની જે ફરિયાદો જાણવા મળી રહી છે, લોકોને જે પરેશાની જોવા મળી રહી છે, કઈ કઈ તકલીફો જોવા મળી રહી છે અને આગામી ધોરણની અંદર તમે કયા વચનોના અનુસંધાને તમે રાજકીય હોય કે કોઈ પણ સામાજિક અગ્રણીઓ કે ચૂંટાયેલા જે પણ ધારાસભ્યો હોય તમને કયા આશ્વાસન આપેલા છે, કયા કામો હાલ દારિશના અને સત્તલપુર રોડના વચ્ચે સ્થગિત કરવામાં આવ્યા છે, હાલ કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ હોય તો તમે જણાવી શકો છો। आ रोड દારિશ इंदिरानगर पटेलपुरा सत्तरपुर आ रोड 5 किलोमीटરના અંતરમાં આવેલો છે અને અત્યારે ગામના અંદર ઘણા ટાઈમથી આ રોડ લગભગ 5 થી 10 વર્ષથી આ તૂટેલું જ હાલતમાં છે અને તો આ દિન સુધી આગેવાનો ધારાસભ્ય દરેક જણે આશ્વાસન જ આપેલા છે કે આ રોડ થઈ જશે। આ રોડનું ખાતમુહૂર્ત કરે લગભગ 1 વર્ષ થયું, આ દિન સુધી આ રોડ બન્યો નથી અને આ રોડ ત્યાં દારિશના રોડ આજે વ્યવહાર ત્યાં આજે આગળ અનાજનું ખેડૂતોને દવાઓ બિયારણ બધું લેવા જવાનું હોય, મોટું દવાખાનું છે, દર્દીઓને પેશન્ટોને લઈ જવામાં આવતા હોય, આ બધી જ તકલીફો બહુ પડે છે। એટલે દરેક જણ આ તાત્કાલિક આ રોડ બની જાય એવું કરવા માટે મહેનત સાચી કહેવામાં છે ને પેલું નાહી જોઈ નારાયણ જતું પહેલા બનાવ્યો તો બીજા વર્ષ તૂટી ગયો હતો, 5 વર્ષ પહેલા બીજા વર્ષ તૂટી ગયો, આ દિવસથી રોડ બનતો નથી। એટલા માટે તાત્કાલિક યોજના ધોરણે આ દિવાળી પહેલાં રોડ બની જાય એવા અમે આ યોજના આભારી છીએ અને ઠેઠ આગળ વાત પકડી કરજો। ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ અભિનંદન। બોલવાના